આપકી અદાલતમાં નેતા અને અભિનેતા રાજ બબ્બર પર આરોપ છે કે તેમનો પોતાના ગુસ્સા પર કંટ્રોલ નથી. હવે રાજ સાહેબ, આ ફિલ્મોમાં તો જોયું છે, તમારો એ ડાયલોગ મને યાદ છે, हम तुम्हें ऐसी मौत देंगे कि लोग कुत्ते को छोड़कर तुम्हारी मौत की मिसाल देना शुरू कर देंगे. પણ એ સાચું છે કે અસલી જીવનમાં પણ એવો જ ગુસ્સો આવે છે તમને? અચ્છા, આ લોકો ડાયલોગ તમારી પાસે સાંભળવા માંગે છે. અચ્છા, જુઓ, હું ઘણો સારો માણસ થયો છું. હું તમારા કહેવા પર બોલી દઉં છું, પણ અહીંયા નહીં બોલું. મારી સમજમાં નથી આવતું કે मैं तुम्हें ऐसी मौत दूंगा कि लोग कुत्ते की मौत को भूल जाएंगे. હું ઘણું ડરીને બોલ્યો છું. ખબર નહીં આજે આજ ક્લિપિંગ ચાલશે. જ્યારે જુઓ આજ ક્લિપિંગ ચાલતી રહેશે. આ રાજ બબ્બરની બ્રેકિંગ ન્યૂઝ, આ કહ્યું રાજ બબ્બરે. પણ હું તમને અસલી જીવનની અમુક ક્લિપ્સ દેખાવા માંગુ છું. તમે ગાઝિયાબાદમાં વોટ માંગી રહ્યા હતા, એક પોલીસવાળો વિડીયો બનાવી રહ્યો હતો, તો તમે એ પોલીસવાળાની શું હાલત કરી એ હું તમને વિડીયો બતાવવા માંગુ છું. किस लिए रिकॉर्ड करा रहे भाई? बातचीत है. अगर कोई गुनाह है तो बताइए. मैं माइक नहीं है, मैं अपने घर में जो है बात नहीं कर सकता क्या? ये बताइए ना इंस्पेक्टर साहब, मैं पूछना चाह रहा हूँ आपसे. ऐसा है बादल जी, हाँ. हम कुछ नहीं कह रहे हैं, आप कर रहे हैं. नहीं, आप बड़ा रिकॉर्डिंग कर रहे हैं, फोटोग्राफी कर रहे हैं, आप घर में घुस के कर रहे हैं. मैं पूछना चाहूंगा क्यों कर रहे हैं? ऐसे लोगों को तो बहुत भुगतता हुआ है और यही लड़ने तो आऊँ कि गुंडागर्दी जो अधिकार जो वहाँ पे अपराध करने वाले उनको तो छेड़ेंगे नहीं. आज दिन गाजियाबाद का नाम बदनाम हो रहा है, टोपी पहन कर वर्दी पहन कर घूम रहे हैं ये लोग. शर्म नहीं आती है? હવે જુઓ, મેં કોઈ ગુસ્સો કર્યો છે? હવે તમે ઘરમાં બેસીને મારી સાથે બેસીને વાતો કરો છો ત્યારે હું તમારા ઘરે આવ્યો છું અને કોઈ પોલીસવાળો ટોપી પહેરીને આવીને ફોટોગ્રાફી કરવાનું શરૂ કરી દે છે. આમ તો મારે ન કરવું જોઈતું હતું, ખોટું કર્યું. વર્દી પહેરેલો હતો. નહીં, હું એટલે કહું છું કારણ કે આ ઘણા બધા યંગસ્ટર અહીંયા બેઠા છે. વર્દીવાળાની આપણે હંમેશા ઇજ્જત કરવી જોઈએ. હવે હું અને હું અહીંયા તમારા એ વાત માટે વખાણ કરીશ કે તમને લાગ્યું કે ભૂલ થઈ છે અને તમે માન્યું. આ મોટી વાત છે. ઘણા બધા કોંગ્રેસના વર્કર્સ એ કહે છે અને આ છાપાઓમાં છપાતું રહે છે. ચંદૌલીમાં છપાયું, મંચ પર ઘણી બધી ભીડ થઈ ગઈ, તમે નારાજ થઈ ગયા અને તમે કહ્યું કે ભાઈ આ ચિરકુટપણું નહીં કરો. કાર્યકર્તાઓને કહ્યું મંચ પરથી ઉતરી જાઓ. એક હજી જગ્યા હતી જ્યાં આ લખનૌની ઘટના છે. માળા વધારે પહેરાવી દીધી હતી તો તમે માળા ઉતારીને ફેંકી દીધી. ગુસ્સો આવી ગયો હતો. તો આ અસલી જીવનમાં પણ વારંવાર ગુસ્સો આવે છે. જુઓ, વાસ્તવમાં આપણે આપણા કામને ભૂલી જતા હોઈએ છીએ ત્યારે મને ઘણી તકલીફ થાય. આપણે જે હેતુથી આવ્યા છીએ, આપણી પ્રાયોરિટી શું છે? અને હું માત્ર એવું કરું છું કે તમે મને માળા પહેરાવો છો, માળા પહેરાવીને કંઈ મળવાનું નથી. આપણે જે કામ માટે આવ્યા છીએ, ટાઈમ આપણી પાસે ઓછો છે, એ સમયનો યોગ્ય ઉપયોગ કરો. મંચ પર કેટલા લોકો ચડશે? વારંવાર મંચ પર મારી સાથે ઘણી વાર થાય છે. મંચ પર ચડો, મંચ તૂટી જાય છે. હવે ત્યાં જે લોકલ લોકો છે એ અરેન્જમેન્ટ કરતા નથી. હું પગ તોડાવી ચૂક્યો છું, મારે કેટલી વાર તોડાવું હવે? અચ્છા, તમે શું કરો છો જ્યારે તમને મંચ પર ગુસ્સો આવે છે? એ પણ મારી પાસે એક વિડીયો છે, એ પણ બતાવીએ છીએ. જ્યારે તમને ગુસ્સો થઈને નીચે આવી ગયા.
હવે કહો કે હું શું કરું? હવે વિચારો, હજારો લોકો બિચારા નીચે ઊભા હોય છે અને જે મારા જેવા નેતા હોય છે એ મંચ પર એટલા ચડી જાય છે કે આ લોકો બિચારા પરેશાન થઈ જાય છે. ભાઈ હવે આ જો તમારે ઊભા જ રહેવું છે તો પછી હું અહીંયા આવી જાઉં છું ને, એની વચ્ચે નીચે આવી જાઉં છું. જેમને મળવું છે તો હું ત્યાં જ જાઉં છું, એમની વચ્ચે જવું છે મારે. જનતામાંથી જેમને સવાલ પૂછવા હોય, હા તમે. સર મારો સવાલ તમને છે કે તમે થોડા દિવસ પહેલા એમ કહ્યું હતું કે એક ગરીબ માણસ એક દિવસમાં 2 વાર ખાવાનું ખાઈ શકે છે માત્ર 28 રૂપિયા ખર્ચીને. પછી તમારે આના પર માફી પણ માંગવી પડી હતી. તો તમે આવી કમેન્ટ કરો છો કેમ જેના પર તમારે માફી માંગવી પડે? મને ખુશી થઈ કે તમે મને આ સવાલ પૂછ્યો. આજે રાજ બબ્બર અને કદાચ તમે પણ મધ્યમ પરિવારથી આપણે બિલોંગ કરીએ છીએ. જે સમયે મેં જીવન શરૂ કર્યું હું મધ્યમ વર્ગથી નહોતો, હું નિમ્ન મધ્યમ વર્ગથી હતો. મારા પિતાજી ખલાસી હતા જ્યાંથી મેં જીવન શરૂ કર્યું. અને અમે એક રૂમના ક્વાર્ટરમાં, સરકારી ક્વાર્ટરમાં રહેતા હતા. આ એક બેકગ્રાઉન્ડ છોડો, હું સેન્સિટિવિટીને સમજું છું. હું એ પણ જાણું છું કે જેના વિશે મેં વાત કરી હતી એ હતું કે જેનું પેટ નથી ભરાતું, જેનું. મારી વાત પર નહીં જાઓ. 12 રૂપિયા જો જોવું હોય તો આનંદીબેન પટેલની સરકાર જુઓ ગુજરાતમાં, જેમણે તેમના જીઓમાં એ કાઢ્યું છે કે 10 રૂપિયામાં પેટ ભરીને જમવાનું મળે છે ગરીબ માણસને. એમના જીઓમાં, કે જે જીઓની હું વાત કરું છું એ જ્યારે આવ્યો હતો, કોઈ બીજાની પાસે ઓડિશામાં જઈને જુઓ, પટનાયક સાહેબની સરકાર ત્યાં છે અને ત્યાં છે ને. સર 12 રૂપિયાની વાત મિનિટ, થઈ હતી. હું જરા રાજબબ્બરજી એમની તરફથી એક વાત કહેવા માંગુ છું. આ નિવેદન તમે આપ્યું હતું 25 જુલાઈ 2013, જ્યારે મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ પાર્ટીની સરકાર હતી, દિલ્હીમાં પણ તમારી પાર્ટીની સરકાર હતી, અને એક્ઝેક્ટલી તમે એ કહ્યું હતું આજ પણ મુંબઈમાં 5 રૂપિયા અને 12 રૂપિયામાં ભરપેટ ભોજન કરી શકાય છે. 12 રૂપિયામાં તો વડાપાવ પણ નથી મળતો. મારી વાત સાંભળો. હું ફરીથી કહી રહ્યો છું, હમણાં આપણા બધાની માનસિકતા જે છે એ ક્યાંક ને ક્યાંક આપણે મધ્યમ વર્ગીય, મિડલ ક્લાસની જે રીતે વાતો કરી રહ્યા છીએ. જ્યારે એ માણસ વિશે વિચારો જે હમણાં થોડા દિવસ પહેલા જે બધા ટેલિવિઝનોએ એ દેખાડ્યું હતું કે એક વ્યક્તિ પાસે પોતાની પત્નીની લાશને બાળવાના લાકડા ખરીદવાના પૈસા નહોતા. એ એક વાસ બાંધીને એને ઢસડીને લઈ જતો હતો. અને એ વ્યક્તિની શું એની વ્યથાને સમજો. એ 60 કિલોમીટર એને લઈ જઈ રહ્યો હતો. રસ્તામાં મીડિયાવાળાઓએ જોયું હતું ત્યારે જઈને એની વ્યવસ્થા થઈ. અને ત્યાં એવા ગામ છે જ્યાં મરી જાય છે કોઈ, એની પાસે લઈ જવા માટે ઠાઠડીના પૈસા નથી હોતા. એ લાશના હાડકાં તોડી નાખે છે, એના પર પગ તોડી નાખે છે, ઘૂંટણો તોડે છે, શરીર તોડે છે અને એક પોટલામાં બાંધીને, સૂતળીથી બાંધીને લટકાવીને લઈ જાય છે. હું એ વ્યક્તિના વિશે વાત કરું. જો તમારી વાત સાચી છે, હું માત્ર એક વાત, જો તમારી વાત સાચી હતી હું માની લઉં છું. તમે ગરીબની વાત કરી રહ્યા હતા, ગરીબી સીમા રેખાની નીચે રહેવાવાળાની વાત કરી રહ્યા હતા. એને 12 રૂપિયામાં પેટ ભરીને જમવાનું મળી શકે છે, તો પછી માફી કેમ માંગી તમે? એટલા માટે બિલકુલ આવા છોકરાઓએ એના પર જે રિએક્ટ કર્યું, કેમ કે મધ્યમ વર્ગીય સમાજની અંદર જે દેખાડ્યું હતું, ટેલિવિઝન પર દેખાડ્યું, જેમ તમે, હું ઘણી ક્ષમા માંગુ છું કેમ કે હું ક્યાંક ને ક્યાંક જાણું છું કે તમે પણ ઘણી હાર્ડશીપથી જીવન શરૂ કર્યું છે. એટલે હું એમ નહીં કહું કે તમે નહીં સમજી શકો, એ તો નહીં જ કહું, કેમ કે મને થોડી ઘણી ખબર છે તમે કે જીવનને ક્યાંથી ક્યાં લાવ્યા છો. પણ હું એટલું કહેવા ઈચ્છું છું કે જ્યારે ટેલિવિઝનની ચેનલ્સ જે છે, જ્યારે એ દેખાડે છે કે આ રેસ્ટોરન્ટમાં અહીંયા વડાપાઉં આટલાનું મળે છે, અહીંયા મેં હમણાં તમારી જે વાત હતી એને કાપી એટલે નહીં કે આજે પણ દાદરથી આગળ રાજ રસોઈ કરીને, મારી કોઈ લેવા દેવા નથી, રાજ રસોઈ કરીને ત્યાં એક પરિવાર છે જે આજે પણ 12 રૂપિયામાં જમવાનું આપે છે. એટલે મારા મોઢે 12 રૂપિયા નીકળી ગયા. મારી બહેનોએ પૂછ્યું કેમ તમે આવું કહી દીધું ત્યાં? હું ચૂપ થઈ ગયો. મને લાગ્યું કે આ ઠેસ મધ્યમ વર્ગને લાગી છે. મેં એમની મજાક ઉડાવી છે.
મેં ક્યારેય કોઈની મજાક નથી ઉડાવી. ઉલટાનું મેં એ દુઃખને, જેના માટે એ 28 રૂપિયાના ખાવાની બિલો પોવર્ટી લાઇનની ઉપરની વાત કરી મેં, કે બિલો પોવર્ટી લાઇનની વાત હતી, કે જે એ આંકડો છે એ લોકો માટે હતો જે માત્ર ખાવાનું ઈચ્છે છે, પેટ ભરવા ઈચ્છે છે અને મહેનત કરીને પછી રિક્ષા જોતવા ઈચ્છે છે. મેં એમ નહીં વાત કરી.